નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ઈ કોમ્યુનિકેશન. હવે આ જે ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ તેમાં અગાઉ આપણે જોઈ ગયા છીએ કે ઈ કોમ્યુનિકેશન શું છે, ઈ કોમ્યુનિકેશનનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની જરૂરિયાત આપણને શા માટે ઉદ્ભવી, ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને એની સમજૂતી આપ્યા પછી ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપ વિશેની ચર્ચાઓ કરી. એના મુખ્યત્વે 6 સ્વરૂપ આપણે જોઈ ગયા છે અને 6 સ્વરૂપમાંથી એક સ્વરૂપ એટલે કે ઈમેલ આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. તો ઈમેલનું સ્વરૂપ શું છે, ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ છે. ઈમેલના 2 ઉદાહરણો પણ જોઈ ગયા છીએ કે જેના અંતર્ગત એક સાદો ઈમેલ હોય અને એક કાર્બન કોપીવાળો ઈમેલ હોય તો કેવી રીતે લખાય એના વિશેની ચર્ચા કરી. ત્યાર પછી કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેના અંતર્ગત અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપો કેવા કેવા હોઈ શકે છે, કયા સ્વરૂપે ઈ કોમ્યુનિકેશન આપણી પાસે આવીને ઊભું રહે છે એના વિશેની આપણે ચર્ચાઓ કરી છે. જેના અંતર્ગત ઈ કોમર્સ કોને કહેવાય, ઈ કોમર્સ એટલે કે વાણિજ્યને લગતી સેવાઓ, એમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કેવી રીતે આવી શકે. ત્યાર પછીની ચર્ચા કરીએ ઈ બેન્કિંગ. બેન્કિંગને તમે ઇલેક્ટ્રોનિક ફોર્મ્સમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો એના વિશેની ચર્ચા એની અંદર કરી છે. ત્યાર પછી છે ઈસીએસ વિશે આજે આપણે જોવાનું છે. ઈસીએસ એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ શું છે તો કે આપણને ખબર છે એમ કે જ્યારે આપણે ઈ બેન્કિંગ કરતા હોય એક બેંકની શાખામાંથી બીજી બેંકની શાખાની અંદર ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદાર એટલે કે બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે તો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. ધારો કે મારું ખાતું એચડીએફસીમાં છે, સાદી ભાષામાં મારું ખાતું એચડીએફસીમાં છે અને મારે કોઈને મારે રૂપિયા એને ટ્રાન્સફર કરવાના છે, એ એસબીઆઈમાં છે. તો આ બેંકમાંથી આ બેંકમાં મારા નાણાં જ્યારે ટ્રાન્સફર થાય એટલે કે મની ટ્રાન્સફર થાય તો એ પદ્ધતિને ઈસીએસ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એક શાખામાંથી બીજી શાખામાં, એક બેંકમાંથી બીજી બેંકમાં, એટલે કે એચડીએફસીની જ એક શાખા અમદાવાદમાં છે, અમદાવાદથી વડોદરા એને કરવું છે તો વડોદરા, અમદાવાદથી વડોદરાની અંદર ટ્રાન્સફર કરવા છે, અથવા જ આપણે અમરેલીની એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવા છે તો આ જે બધું થાય છે એને શું કહી શકાય, આપણે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે આ પદ્ધતિમાં નાણાંની ચૂકવણીની સેવાઓ એક બેંકમાંથી બીજી બેંકમાં કે કોઈ સંસ્થામાં જ્યારે ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરવાની હોય, અહીંયા કેવી રીતે થાય છે, એક બેંકમાંથી બીજી બેંકમાં, એક બેંકમાંથી બીજી બેંકમાં, એક બેંકમાંથી બીજી બેંકની અંદર નાણાં ટ્રાન્સફર થાય છે જેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ કહેવાય. નાણાં મેળવવા અને ચૂકવવા બંને સેવા માટે ઉપલબ્ધ છે. નાણાં મેળવવા અને ચૂકવવા આ બંનેની પદ્ધતિ માટે ખૂબ જ ઉપયોગી છે એવું આપણે કહી શકીએ છીએ. જેની અંદર વાત કરવામાં આવે તો મોટી સંસ્થાના પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત સમયે નાણાકીય વ્યવહારો માટે ઈસીએસનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જ્યારે સંસ્થાઓ પગાર કરતી હોય ત્યારે પગાર માટે, વ્યાજ માટે, કમિશન માટે
આ પદ્ધતિનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. ખાસ કરીને મોટી સંસ્થાઓ એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતી હોય એવું જોવા મળ્યું છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકોનું વીમા પ્રીમિયમ, ટેલિફોન, લાઇટ બિલ, માસિક હપ્તાઓ, માસિક હપ્તા એટલે કે EMIs જેને આપણે કહીએ છીએ, એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ, EMI, માસિક હપ્તાઓ ભરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. નિયમિતપણે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને અને એમને નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર SMS થી કરવામાં આવે છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકો જે હોય એટલે કે રોજબરોજના નાણાકીય વ્યવહાર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી વાત કરવામાં આવે તો કે મોબાઈલ નંબર ઉપર SMSની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. હવે SMSની સુવિધાઓ પણ છે ધીરે ધીરે આપતા થયા છે. વાત કરવામાં આવે તો આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહારગામ જવાનું થયું છે. બહારગામ જતી વખતે આપણે કેવું કરતા હોઈએ છીએ તો કે ભાઈ આપણે ટ્રાવેલ્સ બુક કરાવતા હોય છે, એરવેથી આપણે જતા હોય તો પ્લેનની ટિકિટ બુક કરાવતા હોય, તો આ બધી વસ્તુઓ માટે આપણે ટ્રાન્સફર જ્યારે કરવાનું થાય ત્યારે આપણે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ છીએ. તો બેન્કિંગ અને ECS સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે જે બેંકમાંથી નાણાં ચૂકવીએ છીએ, આપણે HDFC છે, સામેવાળાને SBI છે, તો આપણી બેંકમાંથી એની બેંકની અંદર જે ટ્રાન્સફર થાય છે એને આપણે ECS તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં પણ જ્યારે જઈએ છીએ ત્યારે ECS દ્વારા આપણે મની ટ્રાન્સફર કરી શકીએ છીએ. એની અંદર રોજબરોજના કાર્યો પણ થઈ શકે છે. બેંકની જે વધારાની સુવિધાઓ છે એ પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ છે આપણું ECS, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં મેળવવા અને ચૂકવવા બંને પદ્ધતિમાં એનો ઉપયોગ થાય છે. પગાર, વ્યાજ, કમિશન જેવી બાબતોનો સમાવેશ થાય છે. રોજના એના વ્યક્તિગત ગ્રાહકો કોઈ બેંકના હોય એનું વીમા પ્રીમિયમ ભરવું, લાઇટ બિલ ભરવું, માસિક હપ્તાઓ ભરવા જેવા નાણાકીય વ્યવહારો માટે એનો ઉપયોગ થાય છે. અને સાથે મોબાઈલ ફોન ઉપર SMS દ્વારા આ સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવે છે. તો ચાલો તમારે નોટબુકમાં એટલું નોંધી લો. લખો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ECS. ECS. લખો એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાંની ફેરબદલીને ECS અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ કહે છે. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ કહે છે. જેમાં નાણાં મેળવવા અને ચૂકવવા માટે એમ બંને સેવાઓ માટે નાણાં મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ECSનો ઉપયોગ થાય છે. મોટી સંસ્થાઓના પગાર, લખો મોટી સંસ્થાઓના પગાર, વ્યાજ અને કમિશન. મોટી સંસ્થાઓના પગાર, વ્યાજ અને કમિશન ECS દ્વારા
ACS દ્વારા કરી શકાય. રોજબરોજના નાણાકીય વ્યવહારો જેવા કે બેંકના વ્યક્તિગત ગ્રાહકોનો વીમા પ્રીમિયમ, લાઇટ બિલ કે માસિક હપ્તા ભરવા માટે ECS નો ઉપયોગ થાય છે. બેંકમાં જે મોબાઈલ નંબર નોંધાવેલો હોય, બેંકમાં જે મોબાઈલ નંબર નોંધાવેલો હોય એ નંબર ઉપર SMS ની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી નાણાકીય વ્યવહારોની જાણ થાય. RTGS. હવે જુઓ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ શું છે? આ RTGS તમે નામ સાંભળ્યું હશે, કોઈ પણ બેંકમાં જાઓ તો કે અમારી બેંકની અંદર RTGS ઉપલબ્ધ છે. શું છે RTGS? તો કે નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમય આપવામાં આવે પછી બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય એ પ્રકારની ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS કહેવામાં આવે છે. શું કીધું છે? નિયત કરેલા સમયે નાણાં ટ્રાન્સફર કરવાના છે એક બેંકમાંથી બીજી બેંકમાં, બરાબર? એક બેંકમાંથી બીજી બેંકમાં શું કરવાનું છે? નાણાં ટ્રાન્સફર કરવાના છે, બરાબર? એટલે શું કરવાનું આવશે? નાણાં ટ્રાન્સફર. પરંતુ એનાથી નજીકના સમયમાં શું કીધું છે? બહુ જ નજીકના સમયમાં અથવા એ જ સમયે થઈ જાય નાણાં ટ્રાન્સફર, તો એને શું કહેવાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મારે 1 લાખ રૂપિયા અત્યારે અમદાવાદ મોકલવા છે, તો આને આ સમયે 1 લાખ રૂપિયા મારા ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર થઈને વિધિન 5 મિનિટમાં કદાચ એને મળી જાય, તો એને RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે હું અહીંયાથી મોકલું ને એને ક્લિયરિંગ થાય ને બે દિવસ કે 3 દિવસ પછી મળે તો એનો કાંઈ અર્થ નથી. તાત્કાલિક જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે એક બેંકમાંથી બીજા બેંકમાં, જેને આપણે ક્યારેક આંગળીયું પણ કહેતા હોઈએ છીએ, તો આંગળીયા જેવી પદ્ધતિ બેંક જે પૂરી પાડે છે એને આપણે શું કહીએ છીએ? RTGS તરીકે ઓળખીએ છીએ. RTGS દ્વારા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને નોંધાવેલા મોબાઈલ નંબર ઉપર SMS થી થાય છે, બરાબર? RTGS ની જાણ SMS થી મોબાઈલ ફોનમાં કરવામાં આવે છે, બરાબર? RTGS ની જાણ SMS થી મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવે છે, એટલે RTGS નો ઉપયોગ ત્યાં થાય છે.
આરટીજીએસની સેવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે છે, એટલે કે તમારે બેંકને ચાર્જ આપવો પડે છે. તમે જે રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરો છો એનું તમારે એને ચાર્જ આપવો પડે છે. આરટીજીએસ માટે મુજબ નીચેની ઓનલાઈન ફોર્મ દ્વારા માહિતી આપવી પડે છે. એક તો પહેલા કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, કેટલા રૂપિયાનું ટ્રાન્સફર કરવું છે, બરાબર. બીજું તમારે એને એ કહેવું પડે કે જે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તો એ બેંકનું નામ, બેંકનું નામ, બેંકનો ખાતા નંબર અને ત્યાર પછી બેંકનો આઈએફએસસી કોડ. આ ચાર વસ્તુ જે છે, કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, બેંકનું નામ શું છે, બેંકનો ખાતા નંબર શું છે, આઈએફએસસી કોડ શું છે, એના વિશે જણાવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ રિયલ ટાઈમ ગ્રોથ સ્ટેટમેન્ટમાં છે કે મારે અત્યારે સપોઝ 1 લાખ રૂપિયા છે કે 5 લાખ રૂપિયા મારે કોઈને મોકલવા હોય અને ઓન ધી સ્પોટ અને રૂપિયા જોતા હોય તો હું આરટીજીએસ કરી શકું. એટલે એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર થાય, મોકલ્યા હોય એના નજીકના સમયમાં, એટલે વધીને 5 કે 10 મિનિટમાં કે 1 કલાકની અંદર નાણાં ટ્રાન્સફર થઈ જાય, અને અથવા તો એ જ સમય થઈ જાય, અને આરટીજીએસ કહેવામાં આવે છે. આરટીજીએસની જાણ એસએમએસથી મોબાઈલ ફોનની અંદર કરવામાં આવે છે. બેંકને એનો ચાર્જ ચૂકવવો પડે છે. અને 4 વસ્તુ આરટીજીએસ વખતે જોઈએ તો કે તમારે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા છે, જે બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની છે બેંકનું નામ, બેંકનો ખાતા નંબર અને બેંકનો આઈએફએસસી કોડ જે છે આપવો પડે છે. ચાલો તમે નોટબુકમાં નોંધી લો. ત્યારે તમે લખો આરટીજીએસ, આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. નિયત કરેલા સમયે એક બેંકમાંથી બીજી બેંકમાં, એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર નજીકના સમયમાં કે એ જ સમયે કરવામાં આવે તો તેને આરટીજીએસ કહેવામાં આવે છે. આરટીજીએસની જાણ જે તે મોબાઈલ ઉપર એસએમએસથી કરવામાં આવે છે. નેક્સ્ટ લખો, જેમાં બેંકને ચાર્જ આપવો પડે છે. નેક્સ્ટ, કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા છે તે પહેલા જણાવવું પડે છે. કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે તે જણાવવું પડે છે. નેક્સ્ટ, જે ખાતામાં રૂપિયા જમા કરવાના છે તે બેંકનું નામ. નેક્સ્ટ, જે બેંકમાં રૂપિયા જમા કરવાના છે તે બેંકનો ખાતા નંબર અને બેંકનો
IFSC કોડ, IFSC કોડ અહીંયા લખેલું છે, IFSC કોડ જણાવવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ઈ કોમ્યુનિકેશનના 2 પ્રકારો વિશે આપણે માહિતી મેળવી છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ તથા ઈ ટેન્ડરિંગ વિશેની માહિતી મેળવીશું. તો ત્યાં સુધી તમારે 2 વસ્તુનું સતત મનન કરવાનું છે. આજનું હોમવર્કની આપણે વાત કરી દઈએ. ટૂંક નોંધ લખો. પહેલું ECS, બીજું RTGS. આ બંને વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. તો ફરી મળીએ ત્યારે ફરી ઈ કોમ્યુનિકેશનના નવા પ્રકારો સાથે મળીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.